સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગ પર. સો ગાઈઝ, હવે હું એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને થોડી વારમાં નીચે જાઉં છું. જે પણ કાંઈ રૂટીન કામ જે પણ હશે એ કમ્પ્લીટ કરીશ. અને અમારા ઘરે મારા ટૂંકમાં ફૈજી સાસુ અને બીજા પણ મને બંને તરફથી રિલેટિવ થાય છે. જો મારા પિયર તરફથી મારા પપ્પા છે, એમના ફૂઈના દીકરાની બાઈ એટલે કે એના ઘરવાળા એટલે કિરણ દીદી, અહીંયા મને ફૂઈ થાય. ત્યાંથી પણ અહીંથી બંને સાઈડથી રિલેટિવ થાય છે. તો એ આવ્યા હતા અને બસ હમણાં આજે શાયદ જવાના છે. કાલે એક દિવસ રોકાણા હતા. એનો છોકરો એટલો ક્યુટ છે ને, વ્યોમ, એટલે મજા આવે એને રમવામાં. ટાઈમ મસ્ત જતો રહે. તો હવે આજે જવાના, તો મને મજા ના આવે. કોઈ ઘરે આવે ને મહેમાન તો જતું રહે તો ના ગમે. તો એમાં નાના છોકરા હોય ને એ તો હોય તો પછી બહુ મજા આવે. સો હમણાં એ જવાના નાસ્તો કરીને વહેલા. તો હું બસ હવે ફટાફટ નીચે જાઉં, નાસ્તો પાણી તૈયાર કરું અને બસ તમે જોડાયેલા રહેજો. અને આજે 31 છે ગાઈઝ. જો હું અત્યારે કચ્છમાં હોત ને તો મસ્ત એન્જોય કરે, પણ અહીંયા તો શું, હવે 31 આપણે ગામડામાં કાંઈ બહુ ના હોય. અમે તો બહુ ત્યાં સેલિબ્રેટ કરીએ. જે નવું વર્ષનું એમ ફર્સ્ટ ડે હોય કાલે, આજે બંને દિવસ તો આમ એકદમ મસ્ત અમે લોકો સાથે સેલિબ્રેટ કરતા હોય. અને મારી એક ફ્રેન્ડ અલંકીને અમે બહુ ટાઈમથી અમે ભેગા જ હોઈએ, જ્યારે ન્યૂ યર હોય ત્યારે અને લાસ્ટ ડે આ ટૂંકમાં 31. પણ આ વખતે અમે ભેગા નથી. હોપ સો ભેગા હોત. હવે હું જલ્દી મળીશ. સો હું છે ને, આપણી વાતો પૂરી નહીં થાય, તમે જોડાયેલા રહેજો. અને બસ બાકી તો આજે ઈશ્વરને હું એવી પ્રાર્થના કરું તમે બધા મસ્ત ખુશ મજામાં રહો અને સ્વસ્થ રહો. ઓકે. દ્વારકા સોરી ધવલ, અમારી જામનગરની મેચ કેવી રહી? બહુ સરસ. એટલે મેં એવું સાંભળ્યું કે એક મેચ જીતીએ તો બીજી વારે જવાનું હોય. એ બધું સાચું હોય? એ તમારે તમે મારાથી છુપાવ્યું ને, તમને શું કે મને ખબર નથી પડતી, તમારે એમ કરવાનું હોય? કેમ? મને મમ્મીએ કાલ કીધું કે જીતો તો પાછો જા ને. તમે તો મને કીધું નહોતું ધવલ. મોડો જવાનું કઈ 8-9 વાહ 8-9 એટલે મોડી. હમણાં જ આવીએ ને 9-10 દીમાં. ધવલ, તો એ મેચનો પ્રોગ્રામ કેન્સલ રાખીને 14-15 કરો ને, તો હું કચ્છમાં વહી જાઉં, તમે મેચ રમવા. એટલું તમારું કોઈ નહીં માન રાખે ત્યાં? હા કયો ના નહીં. એમ sao કરા? બોડી લોશન લાવ. कि जैसे तुझको મારી મેમરીઝ ગાઈઝ, મારા નાનપણનો ફોટો. કોણ હે ધવલી? હેન્ડસમ સોરી બ્યુટીફુલ છોકરી. ધવલ, તમે કઈ નોટિસ કર્યું? શું બદલાવ લાગે? કઈ નથી લાગતું. મારામાં નાય, તમે બધા જનરલી શું બદલાવ લાગે? ના ના, નોટિસ તો કર્યું હશે. તો મેં કાંઈ નોટિસ નથી કર્યું. એવડો મારી પાસે ક્યાં ટાઈમ છે? બસ હવે તમે હોશિયારી, તમે એટલો પાવર જ તમે કઈ આવામાં છે નહીં ને. મને આ ઈ નથી સમજાતું. નો હોય ને જ કહેવાય, હોય તો બધે પાવર કરે. ધવલ ભોળા, ધવલ ભોળા. કેવા હા હુક લાકડી હતા કા? છે ને આ ધવલ મળ્યા નથી કે ક્યાં કાઢીને મેં કે અહીંયા આ જોવ તમે, આ શું છે? આ અહીંયા દેખાય ને, આ દેખાય મોટું બોક્સ દેખાય તોય તમને એટલી ભાન નથી પડતી કે ક્યાંય ક્યાંય મેં કઈ બેગમાં હોય તો બેગમાંથી જ લેવાનું. આસપાસ ક્યાંય વસ્તુ ના મળે તમને? એનો ખાલી એક એનો નોર્મલ આ ટી શર્ટ ને તો એ ગોતવામાં એ આખું ડેસ્ક ખરાબ કરી નાખે. પછી એટલે કે કંઈ મળતું નથી. નહીં હોય તો સામે જ. ધવલ, આ શું હતું? કહો ના. એક સમજદારી કેવું પડ્યું ને એટલે મારો ખોફ જ એટલો. સમજદારી જે હોય કીધું તો ખરું ને. એક ગણો 3 પૂરા નથી ત્યારે તમારે કેવું જ પડે. ના ટુવાલ હે ને આયા મૂકતી, ગમે અહીંયા ગમે મૂકવાની તમારી ખરાબ બધું છે ને. એ બધા છોકરા આવા જ હોય ભાઈ. અમુક હશે ને એવા કે આમ બહુ વ્યવસ્થિત નહીં હોય આ દુનિયામાં. એવા છોકરા કેટલા ટકા હે? શું લાગે ધવલ તમને? હું એક તો એકચ્યુઅલમાં જો આ પેન્ટ અહીંયા રહી એટલે ધવલની આદતો એવી ખરાબ હે ને હું એટલી સુધરી ગઈ ને ધવલ. કાં ધવલ? ફાડી મારું જ છું. ઓકે,
ઈશ્વર કૃષ્ણ મુરારી, તમે કાયમ એક ને એક સ્વેટર પહેરો તો તમને ગમે? ના તો હું એટલો બધું નવાબ નથી. મને તો ધવલ એક ને એક સ્વેટરમાં ન મેળાવે. હવે એમ તો કીધું તારી વાત થાય. એતી નહીં કોણ? એમને શાલ ઓઢી લેજે. હા તો એ જ ઓઢું, કારણ કે આપણને રોજ નવા નવા સ્ટેટસ સ્વેટર ખપે. એક વસ્તુ કોવિડ કહો, જેઠાલાલ કે ભીડે ને હમણાં કે સેક્રેટેટી ખાલી તમારા આમ આ પેન્ટ બિલકુલ નથી મેચ થતો. ધવલ કંઈક આમ એવું હોય તો લોઅર પહેરી લેવાય, કંઈક મેચિંગ તો કરો. એ ધવલ ઓળખો કે? હવે ભૂલી ગયા, બોલો. એક વાર લગ્નનું થઈ ગયું એટલે ઓળખાણે ભૂલી ગઈ. ધવલ એક વાર યાદ છે આપણે નવા લગ્ન થયા ત્યાં તમે અહીંથી જતા હતા ને મેં એમ કીધું હતું કે ધવલ તો તમે મારા આમાં પ્રેમથી જોયું હતું. પવન થોડીક વાર થોભી જા, થોભી જો ને ધવલ. જો આ કહેવાય એમ એક હું બોલું ને ધવલ તો પવન ભગવાન જ છે ને એ પણ એમ કે હા વાંધો નહીં હું નહીં આવું. કારણ મેં મમ્મી આખો વ્લોગ બનાવ્યો હતો કામ કરતે કરતે. ધવલ જોયો? રાધે રાધે. ફરીથી એકવાર હું લઈ જાઉં. હું કયું કવર? ફોન મમ્મી વાળો. એ મમ્મીનું તો મારા સાસુના કવર નથી ગમતું ગાઈઝ. તો એ કે મને નવું કવર એકચ્યુઅલમાં ખપે. પછી મેં કીધું કરાવી નાખી. આધા શું કેવું તમારે? થોડી કરીને કોણ જાવ બસ ને હાલ્યા બસ ને મારે મોડું થાય. રાધે રાધે. મમ્મી હું જાઉં. આપણે મગાવી લીધા છે બે પાર્સલ અને આવી ગયા છે અને હું તમને ખોલીને બતાવું. આ છે બેડશીટ અને આ છે સાડી. પહેલા આપણે આને ખોલીએ. મારા બેડની ત્યાં ટૂંકમાં બેડમાં પરફેક્ટ આવે તો રાખીશ, બાકી રિટર્ન. કાપડ તો સરસ છે, આમ કાપડ મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયું. અને હે ને આમે આમ રબર વાળું હોય ને એ ટાઈપ મગાવ્યું છે કે જેથી એને બેડમાં નીકળે નહીં. તમારો શાયદ બેડમાં આવે તો થાય. આપણો બેડ બહુ મોટો હોય નહીં ધવલ, આવું મુશ્કેલ છે. જો આ ટાઈપે ગાઈસ રબર હોય ને એટલે એના કારણે ઇઝીલી આવી જાય. ટ્રાય કરીએ અને પછી આપણે જોઈ લઈશું. અને આ છે એના કવર એ બહુ સરસ છે અને કાપડ એ બહુ મસ્ત છે. એમ તો દેખો આવશે તો રાખશું, બાકી પછી રિટર્ન. અને હવે આ સાડીનો મારો તમને કલર ગમી ગયો તો કેવી હોય એમ લાગશે બરોબર તો રાખું, બાકી આમ કરી દઈશ. કેવી છે ભાવ? એમ તો થોડીક લાંબી છે છો ગાઈસ. દેખો એક બે ત્રણ ચાર 5 4.5 મીટર આસપાસની है साड़ी. तो आ तो ब्लाउज नो खबर नहीं आने सुन के शायद ब्लाउज हो सके. आ तो सॉफ्ट છે જો બરોબર જ છે. આઈ થિંક મને બરોબર લાગી. બેડશીટ લીધી હતી ને એ એકદમ પરફેક્ટ આવી છે. દેખો અત્યારે હું બધું કરું જ છું અને મસ્ત પરફેક્ટ. મને એમાં તો કેમ કે મારો બેડ ઘણો મોટો છે તો એમાં થોડુંક ડિફિકલ્ટ રહે. એમ તો અહીંયા સુધી થોડુંક જો હા તો હોય જ જો હે ને આવી રીતે એકદમ લોક થઈ જાય એટલે નીકળે નહીં. એટલે શું કહેવાય, તમને કોઈને લેવી હોય તો ડીએમ કરજો. મારું કંઈ પ્રમોશન વાળું નથી, હું તો મફતની સેવા કરું. એ પ્રમોશન આવતું હતું તો હું ધક્કા દઉં તો એવો પંપ મારત. હું તો જે સારું હોય જ કહું, એવું તો મસ્તી કરું. બાકી તમને તો ખબર મને ના ગમે ને તો હું ના જ પાડી દઉં નહીં.
તો હવે આજે ધવલ શું છે? મંગળવાર એ તો મને ખબર. તો એ તમને જરાય ના સારા લાગતા, એના કરતા ઓલે સારા લાગતા. ભલે આપણે આ ફોટો કાઢ્યો ને એમાં હમણાં હું કચ્છમાં જાઉં ને ત્યારે બધું મસ્ત ફોટા લગાવી દેવા. અહીં એક સાથે 6-7 ફોટો અમારું પ્લાનિંગ છે, એટલે આપણે ફોટોશૂટ કરાવીએ તો શું કેવું અમારું? કોઈ નથી ધવલ યાર, રોનકભાઈ પણ અહીંયા છે. છે હા તો બસ આપણે આજ કરી નાખી હાંજે. એમ શું કરો? પ્લીઝ ધવલ પ્લીઝ. તો દિવાનભાઈને કહું. હા બોલાવો. તમને પિમ્પલ્સ થયો મોટો એવો, બતાવું? સી દેખો. બસ અત્યારે સાંજના ટાઈમે અમારે જવાનું છે, મારા એક કાકા છે ઋષિ કાકા એમના ઘરે, અને બસ અમારું પાછું એક આજે અત્યારે સાંજે પાર્સલ આવ્યું છે. અમે તમને સવારે 2 બતાવ્યું હતા, એ આગલા દિવસે આવ્યું હતું. હવે પાર્સલ પર આવી લીધું, અત્યારે જોઈએ. મસ્ત ડ્રેસ હતો, આમાં ખબર નહીં કેવો આવું. સારો હશે તો રાખવાનું, બાકી મને અજીબ લાગતું હતું તો કાપડ અજીબ તો લાગે થોડું. ટચ કરીએ પછી ખબર પડે ને. કેસરી બકવાસ આવ્યો યાર. આ હે ને મેં વિચાર્યું હતું ને એવું નથી, એવું ભંગાર્યું કોટન વાળું નહીં, બકવાસ છે ને. દુપટ્ટો મસ્ત છે જો, મને આવો દુપટ્ટો બહુ ગમે. દુપટ્ટો તો બહુ મસ્ત છે કા. ડ્રેસ બકવાસ છે ગાઈસ. એમ તો સારો હોય, તમને જરા કોટન નું કાપડ ફાવતું હોય ને, પણ મેં જે વિચાર્યું હતું ને એવો નથી આવ્યો, એટલે મારા માટે બકવાસ. કેમ કે મેં જે વિચાર્યું હતું એ બહુ ફાઇન હતું, આમ કાપડ એનું બહુ મસ્ત હતું. ટૂંકમાં એમાં બહુ સારું એવું દેખાડે, પણ આ તો ખબર નહીં હવે શું. જો સ્મોલ સાઈઝ છે ને મારી, તો આ મને એમ લાગે કે એમ સાઈઝ કેમ આ લોકોએ પકડાવી દીધી હોય. ખાલી આનો એક દુપટ્ટો જ ગમ્યો છે, બહુ મસ્ત છે, બાકી તો ડ્રેસ નથી ગમતું.